રાધે હે કૃષ્ણ રાધે 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 હે કૃષ્ણ રાધે 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 એટલે વાપર હા એટલે જોજે પેલો આપણો જાય નાનપણનો આપણો ભેરું અરજી હે. હા લાગે તો એવું જ આપણો નાનપણનો ભેરું. એવું એમ? બાપુ હા એ હજી ભગત જેવો જ મને લાગ્યો. એવું એમ ને? ઓય તો હાલો એમની ડેલીએ જઈએ આપણે. હા હા હાલો હાલો આપણે એમની ડેલીએ. હા બાપુ હા હા હજી આપણે શહેરમાં છે ને ગામડામાં કેમ આવતો રહ્યો છે? હવે એ તો આપણે જે એને જઈને પૂછીએ તારે ખબર પડે એને શું તકલીફ પડી એને શું થયું એ બધું આપણે પૂછી લઈએ જઈને એમને ખબર પડે આપણે. અહીંયા કંઈક સારું નહીં લાગ્યું હોય અને થોડો ઉદાસમાં લાગતા હતા એ એટલે એ આઈકન આવતા રહ્યા લાગે. અહીંયા એમનું થોડું મન નહીં લાગતું હોય. ના ના આપણે એમને પૂછી જોઈએ એમને શું દુઃખ પડ્યું શું હા. તકલીફ પડી. હા. આપણે એમની ડેલીએ તો જઈએ જ છીએ. હા જઈએ છીએ તો અને હાલો થાર થોડા હાલો. લાગતા હતા. તાજા હાથ રડિયામાં. એટલે હાલો હાલો હરજી ભગત ના ડેલીએ. હા હરજી એટલે ભગત હરજી ના હરજી 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 તો હવે ને હરજી નહીં કહેવાનો તો હવે તો ભગત હરજી ભગત. ગુરુ બોધ લઈ લીધો. હા ગુરુ બોલ લીધો. એ હરજી હાલો 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 ડેલી જવા. રાધે 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 આવો. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે કૃષ્ણ, રાધે 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 રાધે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હરજી તો ભક્તિમાં બહુ લીન થઈ ગયા હે. તમે મારી ડેલી તમે વધારે અમે તમને રસ્તામાં આવતા જોયા. અમારો નાનપણનો ભેરું હરજી એ તો અમને ના ઓળખે પણ અમારે ઓળખવો પડે. ઓળખાણ ના પડી. અમને ના ઓળખ્યા? ના આપણે પેલી આંબલી હેઠે આપણે આંબલી પીપળી રમતા અને આપણે બધા ભાગ લાવતા હા હા અને ભાગ પાડીને ખાતા. નોના હતા ત્યારે. ગટુ અલે હા ગટુ તું તો વાંબલી બોલે તો વાંબલી પર ચડતો તો હે ગટુ. લે મને ના ઓળખ્યો ભરજી ભગત. આપણે ખબર હે ને ખાવાનું લાવતા હતા હું ચોરી અલે હવે સુરો કાર્યો. ખબર પડી કે નહીં? પડી એટલે મને ના ઓળખ્યો હું ગોપુ. હા ગોપુ ક્યાં તબિયત પાણી હારા ને? હા, હા. તમારું તમે કેવું હોય? શહેરમાંથી બહુ કમાઈ અને અહીં રૂપિયા ભેગા કરીને આયા હો પણ અત્યારે મેં કીધું અચાનક ચમ આયા? શું કરું વાત શું કરું મારા હૃદયની વાત. આવો આવો બેહો બેહો બેહો. આવો બેહો હરી હરી જાનનું ગામડું છોડ્યું ને તારનો શહેરમાં જ્યો ને પછી ઘણું મેં ભેરું કર્યું. છોકરા છોડ્યું પરણાઈ બધાને મારા ભાઈઓના પણ છોકરા છોડ્યું પરણાઈ. પછી ભગવાન જાણે શું આપત્તિ આવી તે હવે તો હું છોકરા ઉપર ને મારા ઘરના ઉપર હું છોડીને આવ્યો હું કહું હવે મારા ગામડે જવું મારા ભગવાનની હવે ભક્તિ કરી જે કરવું હોય તમે કરજો મને જે મળે ઈ છેવટે હાથે રાંધીને બનાવીને હું ખાઈશ કાં તો કાકા બાપાને આલી જાય તો ખાઈશ પણ હવે મારા શહેરમાં નહીં રહેવું હવે ગામડે જઈને મારા હરીની ભક્તિ કરું. હવે આ વિચાર લઈને આવ્યો હું. તમે બધી જવાબદારી બધી દીકરા દીકરીને દીકરા આપી દીધી. બરોબર અને હવે તમે નિવૃત્ત થઈને અહીંયા આવી ગયા. બરોબર અહીં ભગવાનને ભક્તિ કરવી છે તમારે. સરસ બીજી કોઈ તકલીફ? બીજી તો કઈ તકલીફ નહીં પણ આજ તમને જોયા તો મારું નાનપણ યાદ આવી ગયું. ના એ તો બરોબર. મારું નાનપણ યાદ આવી ગયું. આ હરી છે ને આજ તમારા હારે મિલાયો ને મને મારા ભેરું યાદ આવી ગયા કે નાના હતા તાણે મસ્તી જેવી કરતા અને એ બચપણ ગયું ને શું વાત કરું. નાનપણની તો વાતો કોઈ વાર જ હતી હો. અને એક વાત કરું અમને બધાને સારું લાગ્યું. હે હા અમને બધાને સારું લાગ્યું આ ભેગા થઈને અત્યારે નાનપણની વાતો અત્યારની વાતો. નાનપણ તો ઠેંગડાની તો વાતો જ ના થાય. બધા ગમે ત્યાં લાવી પણ ભગવાનનો ભાગ કાઢતા હતા હો. ગમે ત્યાં લાવી ઓંબલી તો ઓંબલી પણ ગમે ત્યાં ખીચરામ જાય ને તો લાવતા હતા પણ એ ભગવાનનો ભાગ જરૂર કાઢતા હતા. ના બરોબર.
ભગવાનનો ભાગ ચેવો કાઢતા હતા આપણે. હવે અમે રજા લઈશું તાર. બેહો ને શું નાના નાનપણની વાતો મારો હરી આપણે ભાગ લાયા છીએ, આપણે બધા વેચીને ખાઈએ. આપણે બધા મળીને ખાશીઓ ભગવાનનો ભાગ કાઢીએ. આ ભગવાનનો ભાગ લે, આ તારો ભાગ લે, આ તારો ભાગ. કોનો ભાગ કાઢ્યો? ભગવાનનો. આપણે ચલો ઘરે જઈએ, ભગવાન આવીને કહી જા. ભગવાન બહુ ભૂખ લાગી. ફોન કરીને વાપર. કરમની પીડા તો મારે ભોગવવી પડી હતી, તો પછી હું પોતે ભગવાન, તો પછી મનુષ્યનો શું અવતાર. આ ઘોર કળિયુગની અંદર જેને પણ ભક્તોએ મારો ભાગ કાઢ્યો છે, ભગવાનનો ભાગ કાઢ્યો છે, એનું ઋણ ચૂકવવા માટે હું દરેક રૂપમાં યુગે યુગે પ્રગટ થઈશ. રાધે રાધે. મારો રામ કરે એ ખરું, અનવય શિવો લંગડો કે એ ખરું. તું શેઠરમાં જાને સાનો માનો જા, હાજે રોટલા ભેગા ખાઈ આપણે. આ અઠવાડિયે આ પેટમાં ગાંઠું વાળી છે આપણે. હવે ભૂખની વેળા આવી છે. હવે શું બોલી રહ્યા હો? આવો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આયો મારો ભેરો આયો. પાણીનો કડશીઓ લેવાઈ જા. જીવા, કેવું હે? ના ના, પાણી નહીં પીવું, હું જવું હે મારે. બેહો. શું હે? શું ગાવાના ગાવ હો? વેદના મારી એવી છે, અઠવાડિયાથી ખાધું નહીં. બે બાપ દીકરાએ મારો વાલો હવે ચારે અમને દે. એ તો ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાન સારું કરશે ને ભગવાન તમારું પૂરું કરશે. ચિંતા ના કરશો, એ તો હવે ચિંતા ના આખી કરવાની જિંદગીથી હોય. બધા કહેતા જ આયા હે. એ ચિંતા નહીં કરવાની. વાલો હાંભળે તો આવશે, આવશે, વાલો. દ્વારકાધીશવાળા. વાલો આવશે. અત્યાર સુધી આલી નવા હાલવા નહીં આવે. જા, આવશે. જા, તું ખેતરે જા. ભગવાન હા, ભલું જવું ભલું છું, કરજો. હું જઉં. લે તાર બેહો તાર. ના ગોમ હમું જઉં. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. એ મારા રામ, એ મારા કાના. હે ભગવાન, હે રોમ, આવું તો કયું પાપ કર્યું છે કે ડોહાના કરેલા બદલા મારે ભોગવવા પડે છે? હે રોમ, હવે આ દુનિયામાં કદી આવું પાપ ના કરવું કે કોઈ દાડો કોઈનું ખોટું ના કરવું, ન કે આખી જિંદગી આવામાં ભૂખમાં મરી જાહો. હે ભગવાન, હે રોમ, હવે તો સારું કર. હવે અમારી વેળા વાળ. હે ભગવાન, હવે તો ખેતરમાં કોમ કરીશ ને આ ડોહાને કાંધા ભેગો કરીશ ને કે આ ડોહો પૂછો મરી જાય ને તો નોમ મારું આવશે કે આ છોકરે આખી જિંદગી એના બાપને કોઈ ના ખવડાયું. એ તો કહેવાતમાં. ભગવાન, હે રોમ, અત્યારે પાછળ આમ ફેવરીશ ને તો હુકા ને લીલા રહીશ. હે ભગવાન, હે રોમ, અત્યારમાં કોઈ વહેલો નાસ્તો કરીને નહીં આવ્યો અને પેટમાં તો હવે લાઈ મેલેરી છે. હે ભગવાન, હે રોમ, હવે તો અમારા ગરીબની વેળા વાળ મારા નાથ. અમે આવું કોઈનું ખોટું નથી કર્યું. આખી જિંદગી આ ખેતી કરીને તો અમારા અંત લેકળી ગયા. હે ભગવાન, હવે કોમે નહીં થતું. હવે તો સકર આવે છે, હવે કરવું જ છું. હા, અને મજૂરિયા બનાવું તો આટલામાં તો હું મજૂરી શું આલું? કોઈ ના વધે. આ કહેવાતમાં નહીં કે ખેતરનું કોમ ને ખેતરમાં હમાણું એવું થાય મજૂરિયા કરું તો. હે રોમ, હવે આ પેટનો ખાડો ભરવા માટે કોક તો કરવું પડશે. કરી દઉં કોક
પડ્યું હોય તો આસુ પાસું રોજીને ડોહાને ખવડાવું ને મેં કોક નાસ્તો કરું ને નહીં થાય હવે કોમ હે ભગવાન